એકચ્યુઅલી રેલવે વિભાગ દ્વારા બનાવવામાં આવ્યું હોય, આપણે એને એ ઇન્વોઇસ રેસ કરે એટલે આપણે ડિપોઝિટ એના ત્યાં જમા કરાવી દઈએ. કોઈ પણ જગ્યાએથી રેલવે પસાર થતી હોય એના નીચેના નાલાની બનાવવાની સંપૂર્ણ જવાબદારી કે કાયદા મુજબ રેલવે વિભાગ જ બનાવતું હોય. આપણા તરફથી એમને જે અમાઉન્ટ એ લોકો રેસ કરે કે અમને આટલો ખર્ચ થશે એટલા પૈસા આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એને ડિપોઝિટ તરીકે આપતા આવીએ છીએ. એનું સુપરવિઝનથી માંડી કન્સ્ટ્રક્શનથી માંડી તમામ જિમ્મેદારી રેલવે વિભાગની હોય છે. અત્યારે જે આપે મને પ્રશ્ન પૂછ્યો, પણ અમે માનનીય કમિશનર સાહેબ અને અમે અત્યારે સવારે જ રાઉન્ડમાં ગયા હતા અને એ જે દસ્તુર માર્ગ નીચેનો અંડરબ્રિજ છે એ તૈયાર થઈને રાજકોટ મહાનગરપાલિકાના હજી ઓફિશિયલી સોંપવામાં નથી આવ્યું. અમારી પાસે એક લોકો અમને સોંપી દે ત્યારબાદ અમે એનું ઓપનિંગ મતલબ ચાલુ કરી શકીએ. તેમ છતાં આજે અમે જોવા ગયા હતા કે ભાઈ વોટ ઇઝ ધ એની શું પરિસ્થિતિ છે, ટ્રાફિક બાબતની શું પરિસ્થિતિ છે, પાણી નિકાલ બાબતમાં શું વ્યવસ્થા છે, એ બધી વ્યવસ્થા જોવા ગયા હતા. ત્યાં વધુ વરસાદ આવે તો ડેફિનેટલી એ તો પુલ એ અંડરબ્રિજ બંધ કરવો પડે, વધુ વરસાદ પાણી ભરાય તો, કારણ કે એમાં મોટર ના હોય, પમ્પિંગ ના હોય. પણ ઓવરઓલ તમે જોઈએ તો અમે આજે જોઈ લીધું છે એનું ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે એઝ અર્લી એઝ પોસિબલ અમે લગત સિટી એન્જિનિયરને પણ સૂચના આપી છે કે અમારી આગળ આખો અહેવાલ રજૂ કરવામાં આવે કે ભાઈ શું થઈ શકે એમ છે. પણ એઝ સચ એવડો મોટો ઇસ્યુ એઝ ઓન નાઉ નથી. અમે ટેકનિકલી અત્યારે હાલ એપરન્ટલી એવો કોઈ મોટો ઇસ્યુ અમને નથી દેખાતો. એ અમને જેવું સોંપી દે ત્યારબાદ અમે તુરંત જ લગત નાનું મોટું કે હશે તો એ પૂરું કરી અને એઝ અર્લી એઝ પોસિબલ પ્રજાનો ઉપયોગ થાય, પબ્લિક એનો ઉપયોગ કરે એ દિશામાં અમે આગળ વધશું એવી કમિશનર સાહેબની સૂચના